Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 103 સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટિ અઘ નાસહી તબહી. 15મી એપ્રિલ 1969થી હોસ્પિટલની જિંદગી શરૂ થઈ. પૂજ્યશ્રીના રૂમમાં ગણ્યા ગાંઠ્યા 2-4 ભક્તો સિવાય અન્ય કોઈની જવા દેવાની ડૉક્ટરો તરફથી સખત મનાઈ હતી. એક્સરે, કાર્ડિયોગ્રામ, દવા, ઇન્જેક્શન વગેરે સ્વાસ્થ્ય અને આરામ આપવામાં સહાયક નીવડે એવા તમામ ઇલાજો ડૉક્ટર નથવાણી, ડૉક્ટર સામાણી, ડૉક્ટર છબીલભાઈ વગેરેએ શરૂ કર્યા. દર કલાકે 5થી 10 મિનિટ સુધી એમને ઓક્સિજન પર રાખવામાં આવતા. બાજુની જ રૂમમાં 6 મહિનાથી એક ભાઈ બીમાર હાલતમાં પડ્યા હતા. નામ ધરમશીભાઈ, 45ની આસપાસ ઉંમર. એમને પેનક્રિયાઝની જીવલેણ માંદગી લાગુ પડી હતી. 2 દિવસ પહેલાં જ એમનું ઓપરેશન કરેલું, જે નિષ્ફળ ગયું હતું. તેઓ 6 મહિનાથી ફક્ત પ્રવાહી પર હતા. ઓપરેશન પહેલાં ડૉક્ટરોએ કુટુંબીજનોને કહ્યું કે કેસ ખલાસ છે, આ તો પ્રયત્ન છે, તમારે જે કંઈ સહી સિક્કા કરાવવા હોય તે કરાવી લેજો. એ મુજબ ઓપરેશન પહેલાં લાખોની મિલકતના વિલ પર ધરમશીભાઈની સહી લેવાઈ ગઈ હતી. જેટલા કલાક કે દિવસ જિંદગી લંબાય એટલી પીડા જ વધુ ભોગવવાની હતી. એમના માએ જ્યારે જાણ્યું કે શ્રી રણછોડદાસજી મહારાજ બાજુની જ રૂમમાં છે, ત્યારે એ આશાભર્યા મારી પાસે આવ્યા ને બધી હકીકત ટૂંકમાં જણાવી અને કહ્યું, મારું એક કામ કરો બહેન, છોકરો બચશે નહીં એમ ડૉક્ટરોએ કહી જ દીધું છે, એટલે બીજી કોઈ આશાથી નહીં, પરંતુ એક જ આશા છે, એને મહારાજ શ્રીના દર્શન કરાવવાની મારી ઈચ્છા છે. અંત ઘડીએ આવા મહાપુરુષના દર્શન પામે તો એનું મોત સુધરી જાય. તમે મહારાજશ્રીને પૂછી જુઓ, એ આજ્ઞા આપે તો હું એને સ્ટ્રેચરમાં અહીં લાવવાનો પ્રબંધ કરું. માજી, મેં એમને સમજાવ્યા, મહારાજશ્રીની હાલત અત્યારે કેટલી ગંભીર છે એની તમને ખબર છે? ડૉક્ટરો સિવાય કોઈ એમના રૂમમાં જઈ શકતું નથી. કોઈ પણ આઘાતપ્રદ કે દુઃખદ સમાચાર એમને ન પહોંચાડવાની ડૉક્ટરોની કડક ચેતવણી છે. આ સ્થિતિમાં તમારી ઈચ્છા કઈ રીતે પૂરી થઈ શકે? નિરાશ થઈને એ ચાલ્યા ગયા. બીજે દિવસે પાછા આવ્યા. કહે, બહેન, મહારાજશ્રીના રૂમનો દરવાજો જરાક અમસ્તો ખોલી આપશો તો હું એમની ઝાંખી કરી લઉં. પછી જઈને હું છોકરાના અંગ પર હાથ ફેરવી લઈશ. એટલે થયું. રૂમની બહાર બપોરની સંપૂર્ણ શાંતિમાં સાવ ધીમે ધીમે થયેલી એ વાતચીતના શબ્દો, ના, શબ્દો નહીં, પણ માની મમતા અને હૃદયનો ભાવ પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. એકાએક પૂજ્યશ્રીનો અવાજ આવ્યો, બહાર કોણ હૈ દમુ, ઉસે ભીતર આને દે. માજીએ આવડી મોટી આશા રાખી નહોતી. એ કૃપા વરસાદથી ભીંજાયેલું માનું અંતર અંદર જતાં જ આંખો વાટે વરસી પડ્યું. દરવાજામાં ઊભા રહી 2 હાથ જોડીએ ચોધાર આંસુએ રડી પડ્યા. ક્यों माँ, इतना क्यों रो रही हो, क्या बात है? કરુણાસભર અવાજે પૂછતા પૂજ્યશ્રી પથારીમાં એકદમ બેઠા થઈ ગયા. મેં ટૂંકામાં સર્વજ્ઞ પૂજ્યશ્રીને બધી હકીકત જણાવી. અનંતપુરવાળા રમેશભાઈ એમની બાજુમાં જ ઊભા હતા. મારા શબ્દો પૂરા થાય તે પહેલાં જ તેઓ શ્રી, ચલો રમેશ, મુझे ઉઠાઓ તો, माँ के साथ जाना है, બોલી ઉઠ્યા. રમેશભાઈ 2 હાથમાં ઊંચકીને એમને ધરમશીભાઈના ખાટલા પાસે લાવ્યા.
બસ અબ છોડ દો. એટલું કહીને પૂજ્યશ્રી ધરમશીબાઈ પાસે ઊભા રહ્યા. પથારીમાં પડેલા નિસ્તેજ પીડા પડી ગયેલા નબળા રોગીએ બે ધ્રુજતા હાથ ભેગા કરીને એમનું અભિવાદન કર્યું. પૂજ્યશ્રીએ ખૂબ ખૂબ પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યા કર્યો. વચ્ચે 3 વાર બોલ્યા, તુમ જરૂર અચ્છે હો જાઓગે. એ સમયે એમની વાણીમાંથી, એમના સ્પર્શમાંથી, એમની દ્રષ્ટિમાંથી જાણે એમના સમગ્ર અસ્તિત્વમાંથી સંજીવની શક્તિ નીતરી રહી હતી. 1 મિનિટ પૂજ્યશ્રી ત્યાં રહ્યા. પછી ચલો અબ વાપસ બોલતા ઝડપભેર ચાલીને રૂમમાં પાછા ફર્યા. બીજે દિવસે સવારે ડૉક્ટર સામાણી હરખભેર પૂજ્યશ્રી પાસે આવ્યા. ગુરુદેવ, બાજુના રૂમમાં રહેતા મારા દર્દી પર ગઈકાલે આપ શો ચમત્કાર કરી આવ્યા? એનું સ્વાસ્થ્ય આજે ખૂબ સુધારા પર છે. હવે એ જરૂર જીવી જશે. પછી હળવેથી ઉમેર્યું, આ તે કેવું વિચિત્ર ગુરુદેવ! અહીં અમે આપની નાડ પકડીને ઊભા રહીએ છીએ ને બીજી બાજુ આપ બીમારીને બિછાને પડ્યા પણ વગર દવાએ, વગર ઇન્જેક્શને ઈચ્છો તેને રોગ મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવો છો. આપને માટે કેમ એ શક્તિનો ઉપયોગ નથી કરતા? આપના સ્વાસ્થ્ય માટે કેટલા ભક્તો ચિંતિત છે. જવાબમાં હંમેશનું પરિચિત હાસ્ય આગળ આવ્યું. મેરે લીએ તો તુમ સબ હો, મેરી દવાઈ તુમ લોગ તો કર રહે હો. પછી આસ્તેથી કહ્યું, सामाणी, रोग का इलाज हो सकता है, भोग का कहीं इलाज होता है? यह रोग नहीं, भोग है. भोगना ही पड़ेगा. तुम सब तो पीड़ा कम करने में थोड़ी बहुत सहायता पहुंचा सको उतना ही. થોડા દિવસ પછી સંપૂર્ણ તંદુરસ્તી અને પ્રસન્નતા લઈને ધરમશીભાઈ ઘેર ગયા. ભાટિયા હોસ્પિટલમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ. કેટલાય લોકોને થયું કે અમારા સ્વજન પણ આ રીતે રોગમુક્ત થઈ જાય તો કેવું સારું. પરંતુ કોઈથી અંદર જઈ શકાય એમ નહોતું. લોકોને મનાઈ હતી. હોસ્પિટલના અન્ય ડૉક્ટરો અને નર્સોને ક્યાં મનાઈ હતી? એ સૌ વિસ્મય અને અજાયબી અનુભવતા તબિયત જોવાની બહાને દિવસમાં કેટલીય વાર પૂજ્યશ્રી પાસે આવવા લાગ્યા. સૌના ચહેરા પર એ શંકા ઉપસી આવતી કે શું આમણે જ ધરમશીભાઈની તબિયતમાં ચમત્કારિક સુધારો આણ્યો છે? સ્ટેથોસ્કોપ ગળામાં લટકાવી, થર્મોમીટર યથાસ્થાને મૂકી દઈને, ભ્રમિત ચિત્ત લઈને ડૉક્ટરી સ્ટાફ 2 હાથ જોડી ચાલ્યો જતો. કવિ કેશવની 4 લાઇનની એક કવિતા પૂજ્યશ્રી ઘણીવાર ગાતા. એનો ભાવાર્થ છે, જેમની પાસે સંપત્તિમાં માત્ર એક જૂનું પુરાણું વ્યાઘ્ર ચર્મ છે, એવો જ એક બુઢ્ઢો નંદી છે. અને વિષપાન કરવાને કારણે જે બોલવા ઈચ્છતા હોય કંઈક, પરંતુ બોલી પડે છે કંઈક બીજું, એવા ઉમાપતિ શંકરનો આવો સંપત્તિ વૈભવ જોઈને ભ્રમમાં પડેલા કેશવને થાય છે કે પોતે જ ભીખ માંગે છે, ભિખારી દશામાં રહે છે. એને બારણે યાચકોના જે ટોળા ઉભરાય છે, એમને મન માગ્યા વરદાન એ ક્યાંથી આપે છે? પૂજ્યશ્રી માટે પણ એ કેટલું બધું બંધ બેસતું છે. ભાટિયા હોસ્પિટલમાં હવે શાંતિથી રહી શકાય એવું રહ્યું નહોતું. ઉપરાંત અનંતપુરમાં વિદ્યાલય અને હોસ્પિટલના ખાતમુહૂર્તમાં પણ જવાનું હોવાથી સારવારને પડતી મૂકીને પૂજ્યશ્રીએ હોસ્પિટલ છોડી દીધી. એમના સંકલ્પ પાસે કોઈનું કંઈ ન ચાલ્યું. અનંતપુરની અસહ્ય ગરમી અને ધૂળે તબિયતને વધારે અસ્વસ્થ બનાવી.
શ્વાસ અને ખાંસી પહેલાં કદી નહોતા થયા એટલા પ્રમાણમાં થયા. લેટેરી કે વિદિશાના ડૉક્ટરોની કોઈ કારી ન ફાવી. જમવાનું તો ઠીક, પણ પ્રવાહી લેવાનુંય મુશ્કેલ બની ગયું. ઊંઘ પણ વેરણ બની ગઈ. તાર કરીને ડૉક્ટર નથવાણી તથા દેવકરણભાઈને તરત વિદિશા બોલાવવામાં આવ્યા. બીજે દિવસે પૂજ્યશ્રીને મુંબઈ લાવવામાં આવ્યા. ત્યાં 3-4 દિવસમાં બધી જ પીડા કાબૂમાં આવી ગઈ. એક બાજુ સારવાર ચાલુ હતી, બીજી બાજુ એ વર્ષે રાજસ્થાનમાં પડેલા દુષ્કાળ વિશે પૂજ્યશ્રી અરવિંદભાઈ અને કાર્યકરો સાથે રાહત કેમ્પની ચર્ચામાં મશગુલ હતા. સૌને રાજસ્થાન ભણી રવાના કર્યા પછી બધાના અત્યંત આગ્રહ અને ડૉક્ટરોની વિનંતીને માન્ય રાખી પૂજ્યશ્રી સ્વાસ્થ્ય સુધાર અર્થે બેંગ્લોરમાં રહેવા સંમત થયા. જતા પહેલા ભક્તજનોને કહ્યું, जीवन में कोई सार नहीं है, सार है शरणागति पूर्वक राम भजन करने में. ज्ञान के पीछे नहीं दौड़ना, नहीं तो ब्रह्म ज्ञान के बदले उल्टे भ्रम में पड़ जाओगे. शुद्ध सत्व का उदय होने पर ईश्वर का साक्षात्कार होता है, परंतु आध्यात्मिक मार्ग बहुत कठिन है. इसमें लगे तो फिर भौतिक साधनों में हम शायद ही आगे बढ़ सके, क्योंकि व्यावहारिक अशुद्धि जितनी ज्यादा उतनी भौतिक उन्नति अधिक. लेकिन अशुद्धियों से आध्यात्मिक उन्नति नहीं हो सकती, यह नहीं भूलना. माला फेरना, जे करना, मंदिर में जाना, ये सब क्रियाएं व्यावहारिक शुद्धि के बिना आदत मात्र साबित हो जाती है. ऐसा आदमी मंदिर में जाकर भी भगवान को नहीं देखता और भगवान उसको नहीं देखते. ऐसे जीवन का अर्थ ही क्या है जो किसी की भी सुख का साधन न बने. मैं सबको सुखी, निर्भय, प्रसन्न, गौरवशाली और निरामय देखना चाहता हूं. भारत में लाखों साधु है, इतने नहीं तो हजारों तो जरूर होंगे. क्या उनमें से एक साधु का भी इतना संकल्प नहीं होगा जिससे देश की परिस्थिति सुधर सके? देश की स्थिति दिन प्रतिदिन गिरती जा रही है. देश को सब खड्डे में लिए जा रहे हैं. यह देश अध्यात्मवाद का दावा करता है, परंतु उसकी भी दुर्दशा हो रही है. यही तो मेरा रोग, मेरी बीमारी है, और कुछ नहीं है. एक बहन ने प्रश्न કર્યો, યોગીના શરીર પર કાપકૂપ કરવામાં આવે ત્યારે એમની શક્તિ ક્યાંય પ્રગટ રૂપે દેખાતી નથી, તો એ ક્યાં હોય છે? પૂજ્યશ્રીએ કહ્યું, योग शक्ति शरीर की शिराओं में, नसों में व्यापक रूप से रहती है. शरीर के जो स्नायु है उनमें व्यापक तत्व है. मैं उदाहरण देकर समझाऊं. आंख को बाहर निकालकर यहां रखी जाए तो तुम देख सकोगी? नहीं ना, क्योंकि उसमें जो तेज तत्व है वह व्यापक तत्व है. इसी कारण से वह आंखों से काम ले सकता है. पैर के अंगूठों को कांटा लगता है तब फौरन मगज को पता चल जाता है. अब कांटा लगता है तो पैर में, फिर मगज को कौन समाचार देता है? ज्ञान तंतुओं द्वारा खबर पड़े छे. बहने उत्तर आप्यो. अब तुम्हारी समझ में आ गया होगा कि इनमें व्यापकत्व होने से यह संभव है. જ્યારે યોગીનું મરણ થાય છે ત્યારે એ શક્તિ ક્યાં ચાલી જાય છે? બહેને બીજો સવાલ પૂછ્યો. जब मनुष्य मरता है तब क्या मरता है? पहले यह बताओ. शरीर. शरीर कहाँ मरता है? वह तो वैसा का वैसा रहता है. हाथ, कान, नाक सब वैसे ही होते हैं.
आत्मा, બહેને જવાબ આપ્યો. पूज्य श्रीए हंसता हंसता कहूं, अच्छा, तुम जिसको मरा हुआ समझती हो उस चैतन्य तत्व के साथ वह शक्ति चली जाती है. एक બીજા ભક્તે પૂછ્યું, મહાપુરુષોને પણ શારીરિક કષ્ટ થાય છે? पूज्य श्रीનો જવાબ, कष्ट शरीर को होता है, इसलिए उसकी प्रतीति अवश्य होती है. एक भक्ते પૂછ્યું, એમ શા માટે? આત્મા તો કલેશો પરી છે એમ સૌ કહે છે. पूज्य श्रीનો જવાબ, यह बराबर है, परंतु जिस प्रकार हवा का संयोग होने से जल पर तरंगे उठती है, लोह चुंबक के प्रभाव से लोहे में चैतन्य आता है, उसी प्रकार जड़ शरीर का संबंध रहता है तब तक आत्मा को भी कष्ट की अनुभूति होती है. मैंने जीवन में 3 बातें नहीं की. मैंने शिष्य नहीं बनाया, शिष्य बन जाते हैं. मैंने दवाई नहीं पी, तुमने पिलाई तो पी ली. मैंने कभी भजन नहीं किया. भजन तब होता है जब मन में स्थिरता और तन्मयता आवे. जब भगवान सब में है यह मालूम पड़ जाए तब आत्मसमर्पण हो जाता है. आत्मसमर्पण में निज संकल्प चला जाता है. कोई कहे चलो तो चले, उठो तो उठे. फिर वह कार्य करता है पर मशीन की तरह से. પછી વેદભાઈને ઉદ્દેશીને કહ્યું, मुझे मत भूलना. मुझे मतलब इस चमड़ी को नहीं, मेरे जीवन सिद्धांत को नहीं भूलना. सर्व में और सर्वत्र उसी को यानी भगवान को देखना. दीन जनों की सेवा और अपना आत्मकल्याण करना. सत्य, अहिंसा, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह, ये तो वेद भगवान के सिद्धांत है. जीवन में किसी के साथ भी अन्याय या पक्षपात कभी नहीं करना. પૂજ્ય શ્રીની તબિયત જોઈને વેદભાઈની આંખોમાંથી આંસુની ધાર ચાલી. પૂજ્ય શ્રી હસ્યા, अरे रोते हो? नश्वर शरीर के लिए इतना दुख लगाते हो? वेद भगवान, दीवार को देखो, चित्र को नहीं. चित्र बदलता रहता है पर दीवार तो वही रहती है. चैतन्य तत्व को समझो. आत्मा अमर है, उसको जानने का प्रयत्न करो. सर सूखे पंछी उड़े, औरन सरन समाही. दीन मीन बिनु पच्छ के, कहो रहीम कहाँ जाही. सर्वे त्रह सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु, मां कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सिया राम. Subscribe now and press the bell icon. Never miss an update.